નવા વર્ષના બધાને રામ રામ। તમે એમ કહેશો કે આજે કેમ નવું વર્ષ? આપણે ગુજરાતી લોકો બેસતા વર્ષને નવું વર્ષ માનતા હોઈએ છીએ, હિન્દુ આપણે ચેટીચાંદને નવું વર્ષ માનતા હોઈએ છીએ, ઘણા લોકો 1 જાન્યુઆરીને નવું વર્ષ માનતા હોય છે। તો પછી આજે કેમ? આજે છે અક્ષય તૃતીયા દિવસ, એટલે કે અખાત્રીજ। અક્ષય તૃતીયા એટલે ક્યારેક ક્ષય ના થાય, એટલે કે હંમેશા વધતું રહે એવી માન્યતા છે। આપણા ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે આ તહેવારને ઉજવવામાં આવે છે। જેમ કે ગુજરાતના ખેડૂત મિત્રો આપણે જમીનની પૂજા કરે છે અને નવા સાધન સામગ્રી ખરીદે છે। આપણે તમિલનાડુના ખેડૂત મિત્રો લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરે છે અને ઓડિશાના ખેડૂત મિત્રો એક મુઠ્ઠી ધાન વાવીને નવા વર્ષની ઉજવણી કરે છે। ઉત્તર પ્રદેશની અંદર કૃષ્ણ ભગવાનને આખા વર્ષની અંદર એક જ વાર આ દિવસની અંદર ચંદનનો લેપ લગાડવામાં આવે છે। ખેડૂત મિત્રો માટે આ તહેવાર ખાસ છે, કારણ કે આજે વાવેલું ધાન કાલે માત્ર પાક નહીં પરંતુ તેનું ભવિષ્ય બનાવે છે। તો તમે પણ આજથી એક સારો નિર્ણય લો, કંઈક નવું શીખવાનો અને આગળ વધવાનો, કારણ કે આજ અખાત્રીજ માત્ર એક તહેવાર નથી પરંતુ એક નવી શરૂઆત કરવાનો દિવસ છે, જે ક્યારેય ક્ષય થતી નથી। જય જવાન, જય કિસાન।